જીવન થોડું રહ્યું ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું કાંઈક આત્માનું કરો ને કલ્યાણ જીવન થોડું રહ્યું કંઈક આત્માનું કરો ને કલ્યાણ જીવન થોડું રહ્યું તમે દીધેલા કોલ બધા ભૂલી ગયા તમે દીધેલા કોલ બધા ભૂલી ગયા જૂઠી માયાને મોહમાં ઘેલા થયા જૂઠી માયાને મોહમાં ઘેલા થયા એ તો શું ભૂલ્યા છો બા જીવન થોડું રહ્યું ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન જીવન થોડું ચેતો શું ભૂલ્યા છો બાર જીવન થોડું રહ્યું નથી ભક્તિ માર્ગ માટે પગલું ભર્યું નથી ભક્તિ માર્ગ માટે પગલું ભર્યું બાળપણને જુવાની માં અડધું કયું બાળપણને જુવાની માળધું ગયું બાળપણને જુવાની માં અડધું કયું બાળપણને જુવાની માળધું ગયું નથી ભક્તિના પંથમાં પગલું ભર્યું નથી ભક્તિના પંથમાં પગલું ભર્યું હવે બાકી છે તેમાં જો ધ્યાન જીવન થોડું રહ્યું એ હવે બાકી છે એમાં જો ધ્યાન જીવન થોડું રહ્યું એ હવે બાકી છે તેમાં જો ધ્યાન જીવન થોડું રહ્યું હવે બાકી છે એમાં જો ધ્યાન જીવન થોડું રહ્યું પછી ગઢપણમાં ગોવિંદ ગવાશે નહીં પછી ગઢપણમાં ગોવિંદ ગવાશે નહીં લોભ વૈભવને માયા મુકાશે નહીં લોભ વૈભવને માયા મુકાશે નહીં બનો આજથી પ્રભુમાં ગુલતાર જીવન થોડું રહ્યું એ બનો આજથી પ્રભુમાં ગુણગાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું એ તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું જરા ચેતીને ભક્તિનું
દિવસના મહેમાન જીવન થોડું રહ્યું છે. થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું. એ માટે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું. બધા આળસમાં દિવસો વીતી જશે. બધા આળસમાં દિવસો વીતી જશે. પછી ઓચિતા જમના તેડા થાશે. પછી ઓછીતા જમના તેડા થશે. નહીં ચાલે ત્યાં તારું તોફાન જીવન થોડું રહ્યું. નહીં ચાલે ત્યાં તારું તોફાન જીવન થોડું રહ્યું. માટે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું. અને ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું. રામચંદ્ર ભગવાન. કથાની શરૂઆત કરતા પહેલા હજી એક વાર કહી દઉં કે 1100 રૂપિયા ભગવાનભાઈ જાદવભાઈ વસાણી, 200 રૂપિયા રઘનાથભાઈ ભગુભાઈ તરફથી આવ્યા છે આ કથાનામાં યોગદાન તરી, અને 1100 રૂપિયા ભગવાનભાઈ વખુદાદા જોરુભાઈ અને મગનભાઈ ટિમ્બલ તરફથી ચા પાણીના ખર્ચા પેટે આવ્યા છે. રામચંદ્ર ભગવાન કી જય. ખૂબ સરસ, ખૂબ સરસ. ધન્યવાદ, ધન્યવાદ. સાદર શરણ સરોજ પખારે, અતિ પુનીત આસન બેઠારે. રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. કરી પૂજા મુનિ સુજસ બખાની, બોલે અતિ પુનીત મૃદવાની. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓ સાદર ચરણ સરોજ પખારે, શ્રી રામ જય રામ જય જય રામ. અતિ પુનિત આસન બેઠારે. શ્રી રામ જય રામ જય જય રામ. કરી પૂજા મુનિ સુજસ બખાની, બોલે અતિ પુનિત મૃદવાની. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય. તો ભરદ્વાજ ઋષિ યાજ્ઞવલ્કજીની પૂજા કરી અને ગદગદ કોમળ વાણીથી બોલ્યા. સાધુ જાણી ગયા કે ભારદ્વાજજીના મનમાં શું છે. તો કે હે નાથ, એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ કે આપ પરમ તત્વને જાણી ચૂક્યા છે કે પરમ બ્રહ્મ કેવું છે, અને જો હું પૂછું નહીં તો કે મારા મનમાં સંશય રહે.
વેદ અને પુરાણ નીતિ એમ કહે છે કે મહાપુરુષ હોય ને એની પાસે કોઈ પણ પ્રકારની મનની વ્યથા છુપાવાય નહીં. તો રામ નામનો અમિત પ્રભાવ જે સંત મુનિએ જે ગાયો છે, જે રામ નામને ભગવાન શિવજી નિરંતર જપ્યા કરે છે, એવા રામ નામનો મહિમા વિશે હું તમને કંઈક પૂછવા માંગુ છું. જે રામ નામનો ઉપદેશ કાશીમાં જે શિવજી જપે છે, એ કે આ રામ કોણ છે મને સમજાવો. એક રામ તો મહારાજ દશરથજીને ત્યાં પ્રગટ થયા, બરાબર. ઈ ચરિત્ર કે મેં આખું સંપૂર્ણ સાંભળ્યું. શું આ ઈ જ રામ છે કે અથવા કોઈ બીજા રામ છે? એ બાપજી મને સમજાવો, જેથી મારો ભ્રમ અને સંશય નાશ પામે. યાજ્ઞવલ્ક ઋષિ મંદ મંદ હસવા માંડ્યા. કહે છે, તમને રામની કૃપા અને રામની કથા ખૂબ પ્રિય છે. તમે મન કર્મ વચનથી રામના ભગત છો. મેં તમારી ચતુરાઈને જાણી લીધી છે કે તમારે રામના ગુણગાન સાંભળવા છે, એટલા માટે આવો પ્રશ્ન કર્યો. ભરદ્વાજજી કહે છે, મહારાજ આ મોહ કેવો છે? કારણ કે પ્રશ્ન કર્યો ને કે આ દશરથજીને ઘરે આવ્યા ઈ જ રામ કોઈ છે કે ઘટે ઘટમાં બેઠા ઈ રામ કોણ છે? સર્વ વ્યાપક છે ઈ રામ કોણ છે? અને એક રામ કે જેનું કોઈ નામ નથી, રૂપ નથી, કાંઈ નથી, તો જે રામ છે ઈ રામ, આ રામ છે કોણ? આવા સંશય શું કામ કર્યો? કે ભરદ્વાજજીને કથા સાંભળી અને આ સંશય મટી જાય. બાપા રામ કથા નવદી પ્રેમથી આપણે સાંભળીને તો આપણા મનમાં જે પરમ તત્વ ખરેખર શું છે એ સંશય વિયો જાય. તો મહામોહ મહિષેષુ વિશાલ રામ કથા કાલિકા કરાલ. રામ કથા શશી કિરણ સમાન સંત ચકોર करही यही पान. ऐसे ही संशय कीन भवानी महादेव तब कहा बखानी. જો કાલિકાનું જો પ્રાગટ્ય થાય તો મહિષાસુરનો નાશ થાય. એમ આ રામકથા જો પ્રગટ થાય તો જે મોહ છે ને મહામોહ એનો નાશ થાય. મહિષાસુરને એક વરદાન હતું કે એના રક્તમાંથી જેટલા ટીપા પડે ને એમાંથી બધા રાક્ષસ એટલા ને એટલા ઉત્પન્ન થાય. પછી દેવતાઓએ ખૂબ યુદ્ધ કર્યું, સમજ્યા? થાકી રહ્યા, કારણ કે અગણિત રાક્ષસો ઉત્પન્ન થાય. જેમ એને મારે, એકને મારે તા એના લોહીના ટીપા પડે તા બીજા પાછા હજારો થાય, એને મારે તો એમાંથી પાછા એમ રાક્ષસોનું બળ વધતું જ ગયું. પછી આ મહાકાળીનું પ્રાગટ્ય થયું અને ખપર લઈ અને ઈ આ જે રક્તબીજ છે ને, જે હા રક્તબીજ નામનો રાક્ષસ, ઈ મહામોહ મહિષાસુર છે. એટલે આ કથા છે એવી છે. શું કામ? કે મન છે ઈ સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે. તો આ મોહ છે સંસારનો, જગત જંજાળનો, એ મટાડવો હોય તો આ કથા છે એ મહિષાસુર જેવી છે. પછી શું કહે છે ભારદ્વાજજી કે આવો જ પ્રશ્ન મહાદેવજીને ભવાનીએ કર્યો હતો અને ભવાનીને કથા સંભળાવી અને એમનો સંશય દૂર કર્યો હતો. અને એ જ કથા હવે હું કે આપને વર્ણન કરવા જઈ રહ્યો છું. એક વખતની વાત છે. એક વાર ત્રેતા યુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. એક બાર ત્રેતા યુગ માં
કુંભજ ઋષિ પાહી એક બાર રહેતા યુગમાં હે શંભુ ગયે કુંભજ ઋષિ પાન સંગ સતી જગ જનની ભવાની સંગ સખી જગ જનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર જાની પૂછે ઋષિ અખિલેશ્વર જ્ઞાની શ્રી રામ જય 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 રામ શ્રી રામ જય રામ જય જય રામ. તો એક વખત ત્રેતા યુગમાં ભગવાન શિવજી સતી સાથે અગસ્ત્ય ઋષિના આશ્રમમાં પધાર્યા. ભગવાન અખિલેશ્વર જાણી અને ઋષિએ એની પૂજા કરી, આસન આપ્યું. શિવજીએ અગસ્ત્ય ઋષિને કીધું કે બાપજી, હું તમારી પાસેથી કથા સાંભળવાની ઈચ્છાથી આવ્યો, તો મને ભગવાનની રામચંદ્રજી મહારાજની કથા સંભળાવો. પછી શિવ ભવાનીને અગસ્ત્ય ઋષિએ રામકથા સંભળાવી. શિવજી પ્રેમથી કથા સાંભળી અને આ કથા સાંભળ્યા પછી અગસ્ત્ય ઋષિએ શિવજીને કીધું કે બાપજી, કે મેં તમને કથા સંભળાવી તો તમારે મને કંઈક આશીર્વાદના રૂપમાં આપવું જોઈએ. ભગવાન શિવજી કે મહારાજ બોલો, હું આપની ઈચ્છા છે. અગસ્ત્ય ઋષિ કહે છે, પ્રભુ મને ભક્તિ વિશે કંઈક કહો, કે ભક્તિ શું કહેવાય. અને તો ભક્તિની વાતો હોય ને બાપા, એ અધિકારી હોય ને એને સંભળાવવામાં કે આનંદ આવે. તો ભક્તિ કહી શંભુ અધિકારી જાની કહત સુનત રઘુપતિ ગુણ ગાથા. ભગવાન શિવજીએ ભક્તિ વિશે ખૂબ સત્સંગ કર્યો. થોડા દિવસ નિવાસ કરી અને મુનિવર પાસે વિદાય માંગી અને દક્ષ કુમારી હારે ભગવાન શિવજી કૈલાસ તરફ પ્રયાણ કર્યા. બરાબર એ જ સમયે પૃથ્વીનો ભાર ઉતારવા ભગવાન રામા અવતાર લઈને આ પૃથ્વી ઉપર આવ્યા અને દંડક વનમાં વિચરણ કરે. શિવજીને મનમાં એમ થયું કે કથા સાંભળી છે, પણ મને જો રામ દર્શન થઈ જાય તો કે ધન્ય થઈ જાય. તુલસી દર્શન લોભ બનું કરે લોચન લાલચી. ભગવાન શિવજીની આંખો દર્શન કરવા માટે લાલચી બની છે, પણ શિવજીના મનમાં બીક છે કે ક્યાંક સતીને શંકા જશે તો હવે અહીંયા એક ગુપ્ત રહસ્ય છે કે શિવજી છે એ સત્ય સંકલ્પત્વ છે. એના મનમાં વિચાર આવ્યો ત્યાં જ પ્રસંગ બન્યો. એક સામાન્ય વ્યક્તિ કેમ પોતાની પત્નીને ગોતે, એમ ભગવાન સીતાજીને ગોતી રહ્યા છે. અતિ વિચિત્ર રઘુપતિ ચરિત જાનહી પરમ સુજાન. જે મતિ મંદ વિમોહ બસ હૃદય ધરી કछु આન. રામ સ્વરૂપ સિંધુ સમૂહાની. ગોસ્વામીજી કે રામનું રૂપ કેવું છે, તો કે સમુદ્ર જેવું છે. બધી નદીઓ આવી અને ક્યાં મળે, કે સમુદ્રમાં. એમ આપણી મનની વૃત્તિઓ ક્યાં હમાવાની છે, તો કે રામ રૂપી સમુદ્રમાં હમાવાની. આ આપણી વૃત્તિઓ છે કે અનેક જન્મોથી ભટકે છે, તો હવે એને આ કથા સાંભળી અને એને સમાવાની, અને ઈ રામના રૂપમાં. ભગવાનના દર્શન કર્યા. શિવજી રામ રૂપમાં ડૂબ્યા. આંખમાં આહું પ્રગટ થયા. પણ બીક છે કે હું જો પ્રણામ કરીશ તો સતી શંકા કરશે તો. પણ છતાં શિવજીથી રહેવાનું નહીં હો, મનને રોકી ન શકે. બોલાઈ ગયું, જય સચ્ચિદાનંદ જગ પાવન, અસ કહી ચલે મનોજન સાવન. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપનો જય હો, આપનો જય હો. આપ જગતને પાવન કરવા માટે આવ્યા.
બોલતા 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 આંખોમાં અશ્રુ ધાર રોમ રોમ ભરાઈ ગયા. હવે આવી દશા શિવજીની જોઈ એટલે સતીને શંકા થાય. સતી સો દશા શંભુ કે દેખી ઉર ઉપજા સંદેહુ વિશેષી. સતી વિચાર કરે છે કે આ શિવજી છે ઈ આખા વિશ્વના ગુરુ છે. સૂર નર મુનિ સબ નાવત શીશા બધા એને શીશ નમાવે. આખું જગત જેને વંદન કરે, દેવતાઓ નર મુનિઓ બધાય જેને પ્રણામ કરે છે. ઈ આ એક રાજકુમારને જોઈ અને સચ્ચિદાનંદ બોલ્યા અને હારે હારે એટલો બધો ભાવ કે હજી આંખમાં અશ્રુધાર ચાલુ છે. અજહુ પ્રીતિ ઉર રહી તન રોકી. સતીને સંદેહ થઈ ગયો. મનમાં વિચાર કરે કે જે બ્રહ્મ કણકણમાં વસે છે, જે વ્યાપક છે, જે બ્રહ્મને કાંઈ ઈચ્છા નથી, જે અભેદ છે, શું ઈ જ બ્રહ્મ આ શરીર ધરીને આવ્યા છે? પણ એક બાજુ વિશ્વાસ છે. શું કે શંભુ ગિરા મુનિ શંભુ ગિરા પુનિ મૃષા ન હોય. ભગવાન શિવજી કઈ ખોટું બોલે? હવે અહીંથી દ્વૈત ભાવ થયો કે શિવજી ખોટું ન બોલે, અને બીજી બાજુ સંશય થયો. એમ આપણી દશા એવી છે. સદગુરુના વચનમાં આપણને ભરોસો નથી હું કેમ આવતો ખબર છે બાપા? કે આ જગતની જંજાળ આ માયા જેવી છે. પહેલા ગોસ્વામીજીએ વંદન કર્યા ને માયાને, કે આ માયા એવી છે, મોહ કરાવે, હારા હારાને કરાવ્યા. મોટા મોટા ત્યાગીઓ પાછા આમ આવી ગયા. ભગવાન શિવજીએ સતીને સમજાવ્યા કે સુનહી સતી તવ નારી સ્વભાવ સંશય ન અસ ધરીએ ઉર કાહુ. જે અગસ્ત ઋષિ પાસેથી આપણે કથા સાંભળી અને જેની ભક્તિ વિશે મેં તમને વાત કરી, ઈ જ આ પરમ બ્રહ્મ રામ છે. આ તો ભગવાન ભક્તોનું હિત કરવા માટે અને સંતો ભક્તોને કથા મળે અને જગતમાં ધર્મની સંસ્થાપના થાય એટલા માટે આ અવતાર ધારણ કરે. મુનિ ધીર જોગી સિદ્ધ સંતત બીમલ મન જેહી ધ્યાવહી. બીમલ મન જેહી ધ્યાવહી. કેહીને તિની ગમ પુરાણ યાગ જાસુ કીરતિ ગાવહી. જાસુ કીરતિ ગાવહી. સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકય પતિ માયા ધની. અવતરે અપને ભગત હિત નિજ તંત્ર નિત રઘુકુલ મની. નિજ તંત્ર નિત રઘુકુલ મની. નિજ તંત્ર નિત રઘુકુલ મની. વારંવાર ભગવાન શિવજી સમજાવે છે કે જેનો આગમ ને નિગામ ને પુરાણ બધા કીર્તિ ગાયા કરે છે ને, ઈ જ આ માયાના પતિ છે. આ તો ભક્તોના હિત માટે આવ્યા છે. પણ લગ્ન ઉર ઉપદેશ જદપી કહેવું શિવ બાર બહુ. બોલે બિહેસી મહેશુ હરિ માયા બલ જાનીજી. ભગવાન કહે છે કે હરિની માયા બળવાન છે. આમ જાણીને શું કીધું કે જો તુમરે મન અતિ સંદેહુ તો
તો કીન જાય પરીક્ષા લેવું. જો તુમરે મન અતિ સંદેહો તો કીન જાય પરીક્ષા લેવું. તબ લગી બેઠ આઉ બટ છાઈ જબ લગી તું એવું મોહી પાય. જૈસે જાય મોહ ભ્રમ ભારી કરહું સો જતનું વિવેક વિચાર. આ હું સોપાય હું કામ વધારે ગાઉં છું ખબર છે? હનુમાનજીને બહુ પ્રિય છે. અને આ બધી ચોપાઈ છે ને ઈ વેદની શ્રુતિઓ છે બાપા, સામવેદની શ્રુતિઓ. આને જેટલી સાંભળીએ ને, ગાઈ નહીં તો કાંઈ નહીં, પણ ખાલી સાંભળે ને તો આપણા કેટલા જન્મના પાપ ધોવાય છે. અને હનુમાનજી મહારાજ એવા તો રામકથાના રસિક છે ને, ઈ કે ચોપાઈ સાંભળે ને ત્યાં ઈ રોવાનું ચાલુ કરી દે અને આંખમાં આહુડા જ આવ્યા કરે. સમજ્યા? આવા અને અહીંયા આવ્યા હશે બાપા. મને એક દી કીધું મને કે આવીશું કથામાં, આવીશ સમતા. ઠેઠ ક્યાં છે? ગંધમાદન પર્વત છે ને હિમાલયમાં, ત્યાં કેળના વનમાં રહ્યા છે. કેવું ત્યાંથી હું આવી, તારી કથામાં કે હું આવીશ. મારો ભાવ છે મારે હનુમાનજીને ગુણગાન સંભળાવવા, એટલે મારા હનુમાનજી મહારાજ આવશે, એમાં ચોક્કસ ફેર વગરની વાત, મને ભરોસો. તો હું કહે છે, જેસે જાય મોહ ભ્રમ ભારી કરહું સો જતનું વિવે. અને જો તમને શંકા થઈ હોય, તમને જો મારા વચન માથે ભરોસો ન હોય, તો તમે પરીક્ષા કરી આવો. પણ એક કામ કરજો, પરીક્ષા વિવેકથી કરજો. પરમ તત્વ છે. પાછો શિવજી એને સંકેત આપ્યો, પાર્વતીને સતીને શું સંકેત આપ્યો? ઈ કે આ વર્તમાન કાળ અને ભૂતકાળ ત્રણેય ભવિષ્યકાળ ત્રણેય કાળને જાણનારા છે. આ કેટલું સમજાયું ભોળાનાથે, છતાં ન માન્યા, સંશય ન ગયો. ભગવાન કે આની પરીક્ષા ન હોય, પણ છતાં માયા બળવાન છે. પાર્વતીજીને શંકા પડી તો સંતો શું કહે છે ખબર છે? કે ઈશ્વર જે કાંઈ બોલ્યા છે ને, વેદમાન, પુરાણમાન, કથામાન, એમાં જો શંકા રાખે ને તો આ જીવ શુદ્ધ કર્મ ક્યારેય નહીં બાંધી શકે. આપણે ત્યાં એક જૂનું ભજન છે, સમજ્યા? મન કરી લે દ્રઢ વિશ્વાસા સદગુરુ હે. આમ ગણો તો તુલસીદાસજીએ ભગવાન શિવને આખા ત્રિભુવનના ગુરુ બનાવ્યા. તુમ ત્રિભુવન ગુરુ બેદ બખાના, આન જીવ પાવર કો નહીં જાના. સદગુરુ છે એ શિવરૂપ જ છે. એના વચન પ્રમાણે આપણે હાલી, એના વચન પ્રમાણે આપણું જીવન બને એટલે આપણું કલ્યાણ થાય. એમાં કોઈ દી શંકા કુશંકા ન કરાય. મન તું ભાઈ એ કરી લે દ્રઢ વિશ્વાસા સદગુરુ હે હાચા હે હાચા હે હા. એ મન તું ભાઈ હવે કરી લે દ્રઢ વિશ્વાસા સદગુરુ હે હાચા હે હાચા હે હા. रखे भरोसा गाय भैंस का उनकी करे बरदासा उनकी करे बरदा. रखे भरोसा गाय भैंस का अने उनकी करे बरदासा उनकी करे बरदा. नहीं
ભરોસા તને ભાઈ નહીં ભરોસા તને ગુરુ ગોવિંદ કા નહીં ભરોસા ભાઈ એ ગુરુ ગોવિંદ કા આ દેખો અજબ તમાશા સદગુરુ હે હાતા હે હાતા હે હા એ મન તું ભાઈ એ મન તું હવે કરી લે એ કરી લે દઢ વિશ્વાસ સદગુરુ હે હાતા અરે હે હાતા હે હા આ અમારું ગામ છે ને બાપુ, આ કથાય પ્રેમી છે ને ભજન પ્રેમી છે, એટલે આ રામચરિત ભજન માનસ છે. આમાં ભજન ને કથા બે. એ ગોવિંદ થી ગુરુ અધિક છે ભાઈ એમ પ્રગટ વેદ પ્રકાશા પ્રગટ વેદ પ્રકાશ ગોવિંદ થી ને ગુરુ અધિક છે ભાઈ એ ગોવિંદ ધી ને ગુરુજી અધિક છે એમ પ્રગટ વેદ પ્રકાશા પ્રગટ વેદ પ્રકાશ કૃષ્ણ રૂક્ષમણીજી રથે એ કૃષ્ણ કૃષ્ણ રૂક્ષમણી રથે દૂજા એમાં બેઠા ગુરુ દુર્વાસા સદગુરુ હે હાચા હે હાચા હે હાચા હે હાચા હે હજી તો બાપુ અમારા ગામના ભજનીકો આવ્યા નથી, ઠોર બોલાવે ભજનની, એવા છે અમારા ગામના ભજનીકો. લાલદા બાપુની કૃપા છે, સમજ્યા? હા. તો હવે કથામાં પ્રવેશ કરીએ. કહેવાનો ભાવાર્થ કે સદગુરુના વચનમાં કોઈ દી શંકા કુશંકા ન, અને ઈશ્વરમાં શંકા એટલે બુદ્ધિ બેડ મારી જાય. પાર્વતી આ સતીની બુદ્ધિ બેડ મારી ગઈ, પરીક્ષા કરતા ન આવડ્યું. પૂની પૂની હૃદય વિચારું કરી શ્રી રામ જય રામ જય જય રામ. પૂની પૂની હૃદય વિચારો કરી ધરી સીતા કર રૂપ. આગે હોઈ ચલી પથ તે જેહી આવત નર ભો. પહેલા તો સતીએ શું કર્યું? સીતાજીનું રૂપ લીધું, પરીક્ષા કરતા ન આવ્યું. આગે હોઈ ચલી પથ તે જેહી આવત નર ભૂપ.
અને જ્યાં ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણજી હાલ્યા આવે છે ને એની સામે સામે આવ્યા. પહેલા તો લક્ષ્મણજીની દૃષ્ટિ ગઈ, પણ એ કઈ બોલ્યા નહીં કે આમાં ભગવાનની કઈક માયા હશે. આ બાજુ ભગવાન જાણી ગયા કે માતાજીએ કપટ કર્યું છે. તો તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી, तेरी मेरी क्या छुपी रहेगी जिनके हाथ में जीवन मरण की दोरी. बाबा એ જ્યાંથી વિચાર ઉઠે ને ત્યાં ભગવાન બેસે છે. બાબા એક વિચારનો ગોસ્વામીજી કે આપણા ચિત્તમાં ફોટો પડી જાય છે. એનું કારણ આપણને ક્યારેક એવું સપનું આવે કે આપણે જો કાંઈ કોઈ દી વિચાર્યું ન હોય, કોઈ દી સાંભળ્યું ન હોય ને એવું સપનું આવી જાય. એનું કારણ હું સ્વપનું, સ્વ એટલે પોતે, અને પનો એટલે માપ, પોતાની યાત્રાનું માપ. એટલે જ્યાંથી વિચાર થાય ને ત્યાં ભગવાન કે બેઠા છે. અને ભગવાન રામજીએ બે હાથ જોડીને દિવ્ય વાણીમાં પ્રણામ કરીને કે કહે બહોરી કહા વૃષ કે તું વિપિન અકેલી ફિરહી, राम बचन मृद गुड सुनी उपजी अति संकोच, सती सभीत महेश पही चली हृदय बड़सो. મનમાં ધાસકો પડી ગયો. ભગવાન એમ કીધું ને કે આ તમે એકલા કેમ માતાજી, ભગવાન ક્યાં છે? સતી જાણી ગયા કે ભગવાન મારું કપટ જાણી ગયા. મનમાં ખૂબ મૂંઝાણા હો, દાહ થઈ ગયો, ભારે કરી. મેં શિવજીનું કયું કર્યું નહીં. મેં શંકર કર કહાન માન, નિજ અજ્ઞાન રામ પર આન. હૃદય ચિંતાથી ભરાઈ ગયું અને ભાગ્યા સતીઓ. પણ રસ્તામાં ભગવાને એવું કૌતુક કર્યું કે જે રસ્તે સતી જાતા ને અહીંયા આગળ રામ ને લક્ષ્મણ ને જાનકી, આમ પાછું વાળીને જોવે ને તો રામ લક્ષ્મણ ને જાનકી, આ બાજુ જોવે ને તો રામ લક્ષ્મણ ને જાનકી, એક બાજુ જોયું ને તો બધા દેવતાઓ એની સેવામાં છે. આવો ભગવાને પ્રભાવ બતાવ્યો અને સતી સહન ન કરી કે આંખી વેઈને બેસી ગયા. પછી ધીમે ધીમે આંખું ખોલીને તો નથી રામ, નથી લક્ષ્મણ, નથી દેવતા, કાંઈ છે નહીં. આવો પ્રભાવ ભગવાનનો સતીએ જોયો અને મનોમન પ્રણામ કરી અને જ્યાં શિવજી હતા ને ત્યાં સતી આવ્યા. શિવજીએ સતીને પ્રણામ કરી અને બાજુમાં બેઠા શિવજી પૂછે છે, લીન પરીક્ષા કવન વિધિ કહે હું સત્ય સબ બાત. ભગવાન શિવજીએ પૂછ્યું કે આપે કેમ પરીક્ષા લીધી? ત્યારે સતી થોડુંક ખોટું બોલ્યા. કछु ન પરીક્ષા લીને ગોસાઈ, કીન પ્રણામ તુમારી કિનાઈ. એ મેં કાંઈ પરીક્ષા લીધી નથી. તમે જેમ પ્રણામ કર્યા ને એમ મેં પ્રણામ કર્યા. તમે દૂરથી પ્રણામ કર્યા, મેં નજીકમાં જઈને પ્રણામ કર્યા. બસ મેં કાંઈ પરીક્ષા લીધી નહીં. કે તમે બોલો એ થોડું કાંઈ ખોટું હોય બાપા. એમ સતી કપટ ખોટું બોલ્યા. તો શરૂઆત ખોટાની ક્યારે થાય બાપા? જ્યારે ભગવાનમાં ભરવાનો આવે, સદગુરુમાં ભરવાનો આવે, સત્સંગમાં ભરવાનો આવે ત્યારે કપટની શરૂઆત થાય છે. ભગવાન શિવજીએ જોયું તબ શંકર દેખૌ ધરી ધ્યાન, તબ શંકર દેખૌ ધરી ધ્યાન, સતી જો કિન ચરિત સબ જાના. ભગવાન શિવજીએ સમાધિમાં જોયું તો આખા સતીનું બધું ચરિત્ર જોયું. ભગવાન શિવજી ભાવીને બળવાન ગણે છે કે ભાવી કેટલું બળવાન છે, માયા કેટલી બળવાન છે. સતી કિન સીતા કર બેશા, શિવ ઉર ભય વિષાદ વિશેષ.
ભગવાને જોયું કે સતીએ સીતાનું રૂપ લીધું, મનમાં વિષાદ થઈ ગયો. આવ કરહુ સતી સન પ્રીતિ, મીટહી ભગતિ પંથ હોય અનીતિ. કે હવે હું સતીને જો પ્રેમ કરું તો ભક્તિ પંથમાં અનીતિ કહેવાય. બાપા મનોમન જે આવી પ્રતિજ્ઞા કરી, ત્યાં તો રામનું રૂપ હૃદયમાં આવ્યું. કેટલો શિવજીને ઈશ્વર ઉપર પ્રેમ છે, રામ નામ ઉપર, રામ ઉપર કેટલો પ્રેમ છે કે મનોમન પ્રતિજ્ઞા કરી, યહી તન સતી ભેટ મોહી નાઈ, શિવ સંકલ્પ કિન મન માઈ. કે હવે આ શરીરથી સતીને ભેટાય નહીં. સતી શિવજીનું ઉદાસ સ્વરૂપ જોઈને સમજી ગયા કે મારા પતિ બધું જાણી ગયા. અને અહીંયાથી બરાબર હાલતા થયા તો એ સમયે આકાશવાણી થઈ, ચલત ગગન ભેગીરા સુહાઈ, જય મહેશ ભલી ભગતિ દ્રઢાય. જય હો મહેશ, જય હો મહેશ, જય હો. આપની ભક્તિને ધન્ય છે, આપની ભક્તિને ધન્ય છે. આવી પ્રતિજ્ઞા આપ જેવા સંત સિવાય કોણ કરી શકે? આપ જેવા ભગત સિવાય કોણ કરી શકે? આપની ભક્તિને ધન્ય છે, આપના ઈષ્ટ પ્રેમને ધન્ય. ગોસ્વામી કે આપણે ખાલી સંકલ્પ કરીએ ને કે હવે આજથી મારા ગુરુજીના વચન પ્રમાણે મારે હાલવું છે, તો આકાશમાં જે દિવ્ય ચેતના વિચરીએ છે ને, એ આપણા ઉપર કે કૃપા મંડે કરવા. બધા સંકલ્પો સિદ્ધ થવા માંડે. આકાશવાણી થઈને સતીએ પણ સાંભળ્યો. પછી શિવજીને વારે વારે પૂછે છે કે હે નાથ, આપે કઈ પ્રતિજ્ઞા કરી? શિવજી કઈ કહેતા નથી. જલ પાપ પરિસ બિકાય દેખો, પ્રીતિ કી રીતિ ભલી, બિલગ હોય રસ જાય, કપટ ખટાઈ પરત. ગોસ્વામીજી એક સોરઠો આપ્યો કે દૂધમાં પાણી નાખો તો દૂધની જે કિંમત છે એ કિંમત પાણીની આવે, પણ જો એમાં ખટાશ નાખો તો દૂધ દૂધ નો રહે, પાણી પાણી નો રહે અને દહીં થઈ જાય. તો જીવનમાં ઈશ્વર પ્રત્યે પરમાત્મા, જો કે આ બધું તમારી હારે હું કપટ કરું નહીં, ભગવાન હારે જ કપટ કર્યું કહેવાય. તમારી પાસે હું ખોટું બોલું નહીં, ભગવાન પાસે ખોટું બોલ્યો કહેવાય, કારણ કે ઈશ્વર સર્વત્ર અત્ર તત્ર સર્વત છે. તો આ ગોસ્વામીજી કે ક્યાંય કપટ ન રાખ. તો કપટની ખટાશ જીવનમાં આવે એટલે જે પરમાનંદ આપણે લઈને જન્મા છીએ ને બાપા, એ પરમાનંદ થી અલગ થઈ જવાય. આવો શિવજીનો વ્યવહાર જોઈને સતી સમજી ગયા કે હવે શિવજીને મારા ઉપર પહેલા જેવો પ્રેમ નથી. મનોમન સમજી ગયા. કે નો કે, પણ શિવજીએ મનોમન મારો ત્યાગ કર્યો એ વાત તો નક્કી. સતી જ્યારે વારંવાર પૂછે છે ત્યારે ભગવાન શિવજી બીજી કથા કહીને વાતને ફેરવી નાખે. આમ અનેક પ્રકારની વારે વારે કથા કહેતા કહેતા કૈલાસ તરફ પહોંચ્યા. વટ વૃક્ષ નીચે આસન જમાયું, અખંડ સમાધિ લગાવી. ગોસ્વામીજી લખે છે, લાગી સમાધિ અખંડ અપાર. અખંડ સમાધિ શિવજીને લાગી. આ બાજુ સતી ખૂબ વિરહમાં છે. સતીને દારૂણ દુઃખ થયો છે. મનોમન પ્રાર્થના કરે છે કે હવે આ શરીર જલ્દી છૂટી જાય તો હારું. હે ઈશ્વર, મન કર્મ અને વચનથી જો શિવજીના ચરણમાં મારો અનુરાગ હોય તો આ શરીર મારું છૂટી જાય અને મારા વચન સત્ય થાય. કારણ કે ભગવાન શિવજીનો વિરહ હું હવે સહન નહીં કરી શકું. સર્વદર્શી સુનિય પ્રભુ કરવું સુભેગી ઉપાય, હોય મરનું જેહી બિનહી શ્રમ, દુસહ વિપતિ વિહાય. તો ગોસ્વામીજી કે હવે આ વખતે ભગવાન શિવજીને સમાધિમાં 87,000 વર્ષ વીતી ગયા. બીતે સમંત સહસ સતાસી, તજી સમાધિશમ અવિનાશી. શ્રી
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ નામ શિવ સુમિરન લાગે જાને સતી જગત પતિ જાગે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ તો શિવજી સમાધિમાંથી જાગ્યા રામ નામનું સ્મરણ કરે છે સતીએ જાણ્યું કે શિવજી સમાધિમાંથી બહાર આવ્યા પ્રણામ કર્યા ભગવાન શિવજીએ સામે આસન આપ્યું થોડી કથા સંભળાવી હવે બરાબર ઈ વખતે દક્ષ રાજાએ એક સુંદર મજાના યજ્ઞનું આયોજન કર્યું જ્યારે દક્ષ રાજાને અધિકારી જાણી અને પ્રજાના નાયક બનાવ્યા ને ત્યારે એના મનમાં એક અભિમાન આવ્યું અને મોટાઈ મળે ને બાપા અભિમાન આવે ને મોટાઈ મળે ને એટલે કે અભિમાન આવ્યા વગર રહેતું નથી પદ પ્રતિષ્ઠા પૈસો આ બધું મળે અને જો અભિમાન ન આવે ને તો કે સમજવાનું કે આપણી ઉપર ભગવાનની કૃપા છે અસે કો નહીં જન્મા જગમાહી પ્રભુતા પાઈ જાય મદનાઈ એવો કોઈ જન્મો જ નથી કે જેને પ્રભુતા મળે ને અભિમાન ન આવે પણ ગોસ્વામી કે તો અભિમાન કે જો ન આવે ને તો ઈશ્વરની કૃપા માનવી આમ દામ ને ઠામ બધું હોય અને જો અભિમાન ન આવે તો ભગવાનની કૃપા ને એમાંય જો સત્સંગમાં પ્રેમ થઈ જાય ભગવાનમાં પ્રેમ થઈ જાય તો ભગવાનના ચારે હાથ માથે કહેવાય તો દક્ષ રાજાના આ યજ્ઞમાં જવા માટે આકાશમાં દેવતાઓ વિમાન લઈ અને જઈ રહ્યા છે અને બરોબર કૈલાસની ઉપર નીકળ્યા સતીએ પૂછ્યું હે નાથ આ દેવતાઓ વિમાન લઈને જાય છે ક્યાં પછી ભગવાન શિવજીએ બધી વાત કરી કે તમારા પિતાજી યજ્ઞનું આયોજન કર્યું છે પણ તમને નિમંત્રણ નથી પાઠવ્યું શું કામ નથી આપ્યું નિમંત્રણ કે તમારા પિતાને મારાથી દ્વેષ છે આ તમારી બધી બહેનોને નિમંત્રણ છે પણ મારા વેરના કારણે તમને બોલાવ્યા નથી પછી જે કથા હતી સતીને સંભળાવી કે પૂર્વ સમયમાં એક બ્રહ્મસભામાં જ્યારે તમારા પિતાજી આવ્યા ત્યારે હું ધ્યાનમાં હતો મારાથી ઊભું ન થવાનું તમારા પિતાજીને એમ થયું કે મારું અપમાન કર્યું છે ઈ વેર હજી એને મનમાં રાખ્યું અને આ અપમાન કરવાની ભાવનાથી યજ્ઞ કર્યો જો બિન બોલે જાહો ભવાની રહીન શીલુ સનેઉન કા પછી હું કીધું ભોળાનાથે જદ્યપિ મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગેહા જાઈ બિનુ બોલે હો ન સંદેહા પિતા ગુરુ સંત સભા આમાં બધે વગર આમંત્રણે જવામાં વાંધો નહીં પણ છતાં એક ટકોર કરી ગોસ્વામી કે આપણે ત્યાં જઈએ ને જો કદાચ કોઈ વિરોધ કરવા વાળા હોય તો એ નકામું છે ત્યાં જવું આવ નહીં આદર નહીં નહીં નેનન में ने तुलसी के वहां न जाइए कंचन बरसे में પણ સત્સંગમાં માન ન રખાય સત્સંગ છે કથા છે એમાં વગર બોલાવે જવું પડે એમાં નિમંત્રણની જરૂર નહીં પણ પિતાના ઘરે કે હગાવાલાના ઘરે ક્યાંય પણ આ બે સૂટ આપી સત્સંગ અને ભજન ને સદગુરુના શરણે કે આ વગર નિમંત્રણે જવું પણ આ અમુક વ્યવહારિક બાબત છે એમાં નિમંત્રણ વગર ન જવું છતાંય સત્સંગમાં જ્ઞાનમાં ગુરુના ઘરે છતાંય આપણે જઈને જ્યાં કોઈ રાજી થાય એવું ન હોય તો કે ન્યાય ન જાવ ના પાડી અનેક પ્રકારે સતીને ભગવાને સમજાવ્યા પણ સતી માન્યા નહીં
સતીને એમ થયું કે આ વીર અગ્નિથી એક તો હું બળું છું, તો થોડોક ટાઈમ પિયરમાં જઈ આવું તો કાંઈક મને શાંતિ થાય. ખૂબ સમજાવ્યા, પણ સતીએ જીદ કરી એટલે શિવજીએ થોડા ગણોને હારે મોકલ્યા અને સતીને વિદાય આપ્યા છે. આ બાજુ કનખલ ક્ષેત્રમાં જ્યાં યજ્ઞ હતો ત્યાં સતી પધાર્યા અને સતીએ જ્યાં પ્રવેશ કર્યો ને ત્યાં દક્ષ પ્રજાપતિ એના પિતા મોઢું ફેરવી ગયા. ગોસ્વામી શું કે પીતા ભવન જબ ગઈ ભવાની દક્ષતાસ કા ઉન સન્માની. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સાદર ભલે ઈ મિલી એક માતા, ભગીની મિલી બહુત મુસ્કાતા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સતી જાઈ દેखे તબ જાગા, કતહો નદીક શંભુ કર ભાગા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સતી જે આજ્ઞામાં ગયા ને તો દક્ષ રાજાએ પોતાનું મુખ ફેરવી લીધું. બહેનો જને વ્યંગવાણીમાં મંદ મંદ હસે, પણ એક માનું રૂપ એવું છે અને માનું હૃદય એવું છે. સંતો કે ભાઈ માં તો માં છે હો. ઈશ્વરે માનું સર્જન એટલા માટે કર્યું છે કે હું દરેકને પ્રેમ નહીં આપી. માનો પ્રેમ છે ને એ અખંડ છે. પુત્ર કુપુત્ર થાય પણ માતા પિતા કોઈ દી માતા પિતા કુમાતા ન થાય. એમ આ જગતમાં ભગવાન કે હું બધે નહીં પ્રેમ આપી શકું એટલે માનું સર્જન કર્યું. અને માં જ્યાં માથે હાથ ફેરવે ને તો આખા દિનો કે થાક ઉતરી જાય. એક કવિની કવિતા સુંદર છે. મીઠા મધુ ને મીઠા મેહુલા, એથી મીઠી અમારી માત જો જનની જોડ સખી નહીં જડે રે. એ જનની જોડ સખી નહીં જડે. હવે સતીએ જોયું મંડપમાં કે આમ જો ક્યાંય શિવજીનો ભાગય નથી અને ભાઈ કોપાયમાન થયા હો. સતીને થયું કે જે નિર્દોષ છે, જે ભજનાનંદી છે, એનું મારા પિતાએ અપમાન કર્યું અને ક્રોધ વધવા માંડ્યો હો. ધીમે ધીમે રોધ સ્વરૂપ ધારણ કરવા માંડ્યો. ભાઈ વિશ્વ કલ્યાણની ભાવનાથી જે માણસ જીવતો હોય ને એને કોઈ હેરાન કરે ના કહેવાનો ભાવાર્થ એમ થાય કે વિશ્વ કલ્યાણથી જે માણસ જીવતો હોય અને એને કોઈ હેરાન કરે ને તો એનું ફળ બહુ ખરાબ એ ભોગવવું પડે. એની કુળદેવી જેનું પતન કરી નાખે. સંત સંતાપે જાત હે જડા મૂળ ઓર વંશ, તણમાંથી કે કોઈ નો રહ્યા કૌરવ રાવણ ને કંસ. એમ ભગવાન શિવ છે ઈ 24 કલાક અહોર નિશ વિશ્વ કલ્યાણની ભાવનાથી જીવે. અને આનું અપમાન કર્યું મારા પિતાએ અને પગથી માથે ગયો. આ શરીર દક્ષના દ્વારા ઉત્પન્ન થયું છે અને કારણ વગર મારા પતિની આ નિંદા કરી છે, તો હવે હું મારા દેહનો ત્યાગ કરીશ. આવો નિર્ણય કરી
અને યોગ અગ્નિ પ્રગટ કર્યા અને સતીએ પ્રાણને ત્યાગી દીધા. આખા મંડપમાં હાહાકાર થઈ ગયો. ભગવાન શિવજીના ગણો યજ્ઞ મંડપમાં તોડફોડ કરવા માંડ્યા, યજ્ઞનો વિધ્વંસ કરવા માંડ્યા. ભૃગુ ઋષિ આવીને મંત્ર પ્રયોગથી શિવજીના ગણોને ભગાડ્યા. ગણોએ શિવજીને સમાચાર આપ્યા અને ભગવાન શિવજી ક્રોધે ભરાણા હો જટા પછાડી અને વીરભદ્રને પ્રગટ કર્યા કે જાઓ, તમે મારા અંશ છો અને દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો. જટાટવી કલ જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વિલંબ લંબિતા ભુજંગ તુંગ માલિકં ડમડ 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 ડમ નિનાદ વડ મરવયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવમ શિવા. ઓમ નમઃ શિવાય. ભગવાને વીરભદ્રને પ્રગટ કર્યો અને વીરભદ્ર આવ્યા છે નમઃ શિવાય. દક્ષનું મસ્તક કાપી નાખ્યું, યજ્ઞના હોમી દીધું. ગોસ્વામીજી કે કોઈ પણ યજ્ઞનો હેતુ શુદ્ધ ન હોય ને, અહીંયા ઈ ભાવ બતાવો. કોઈ પણ હેતુ શુદ્ધ ન હોય યજ્ઞનો તો ઈ યજ્ઞ આપણું જ અકલ્યાણ કરે બાપા. હવે સતી મરત હરિસન બરમાગ જન્મ જન્મ શિવ પદ અનુરાગ. તેહી કારણ હિમગીરી ગૃહ જાય જન્મી પાર બતી તન પાય. અંતે મતી સો ગતિ બાપા. સમજ્યા? મરતી વખતે સતીએ શું માંગ્યું કે જન્મ જન્મ મને ભગવાન શિવના ચરણોમાં પ્રેમ રહ્યા કરે અને એમની જ હું દાસી બનું ને એમની જ હું પત્ની બનું. તેહી કારણ હિમગીરી ગૃહ જાય જન્મી પાર્વતી તનુ પાય. બીજો જન્મ પર્વતરાજ હિમાચલ ને અહીંયા થયો પાર્વતીનો. જ્યારથી પાર્વતીજીનો જન્મ થયો છે ત્યારથી હિમાલયમાં નીત નવા આનંદ થઈ રહ્યા છે. સિદ્ધ પુરુષો નિવાસ કરવા લાગ્યા છે. જબ તે ઉમા શૈલ ગૃહ જાય સકલ સિદ્ધિ સંપત્તિ તહ જાય. તહ મુનિન શું આશ્રમ કીને ઉચિત બાસ હિમ ઉદર દીને. બરાબર એ જ સમયે હિમાચલ ને ત્યાં નારદજી પધાર્યા. હિમાલય અને મેના દેવીએ ચરણ પખાડી વંદન કરીને પૂજા કરી પવિત્ર આસન ઉપર બેહાડ્યા. હિમાચલ કહે છે મહારાજ આપ સર્વજ્ઞ છો, ત્રિકાળદર્શી છો, આ મારી દીકરીના થોડા ગુણ દોષનું વર્ણન કરો. ત્રિકાલજ્ઞ સર્વજ્ઞ તુમ ગતિ સર્વત્ર તુમારી કહેવું સુતા કે દોષ ગુણ મુનિબર હૃદય વિચારી. નારદજી હિમાલયના વચન સાંભળી મન બંધ હસ્યા અને પછી કહ્યું મહારાજ આપની દીકરી બધા ગુણનો ભંડાર છે, સહજ છે, સુંદર છે, સુશીલ છે. આને જગત ઉમા, અંબિકા, ભવાની આવા બધા નામથી સંબોધન કરશે અને સંસારમાં એનું અખંડ સૌભાગ્ય હશે. આનું જે પૂજન કરશે એના માટે આ જગતના લોકોને કોઈ વસ્તુ દુર્લભ નહીં રહે. તમારી દીકરીનું નામનું સ્મરણ કરતા કરતા સ્ત્રીઓ પતિવ્રતા ધર્મની સફળતાને પાર પડશે. પણ એક બે અવગુણ છે. અગુણયમાન માતુ પિતુ હીના ઉદાસીન સબ સંચયસી. જોગી જટલ અકામ મન નગન અમંગલ વેશ. અસ સ્વામી યહી કહ મિલહી પરિહસ્ત રેખ એક. શું કહે છે નારદજી કે તમારી દીકરીના ભાગ્યમાં આવો પતિ છે. કેવો? કે જે અગુણ છે, જે નિર્ગુણ છે, જે અમાન છે, જેને કોઈ માનની ઈચ્છા નથી, જેને કોઈ માતા પિતા નહીં હોય, જે ઉદાસીન છે,
જેના શરણે જવાથી કોઈ શંકા ન રહે, જે સતત સમાધિમાં લીન રહેનારા છે, જેના મનમાં કોઈ કામના નથી, આવો આનો પતિ છે. હવે આયા શું ભાવ છે કે જે તત્વને આપણે મેળવવું છે એ તત્વ કેવું છે એની આયા ઓળખાણ આપી ગોસ્વામી કે આજે શ્રદ્ધા છે, પાર્વતીજી જે સતી જે છે એને બળવું શું કામ પડ્યું? હવે આખો આ કથાનો અહીંયા થોડોક પ્રાણ છે કે ઈશ્વરમાં શંકા ગઈ, પરિણામે બળવું પડ્યું. પછી આવ્યા ક્યાં? હિમાલયને ત્યાં. પણ સુરતા ક્યાં હતી? શંકરના ચરણમાં. તો દરેકની શ્રદ્ધા, દરેકની ઈચ્છા કેવી હોય? આ ચિત્તી શક્તિ છે એની ઈચ્છા, શક્તિની ઈચ્છા કેવી છે ખબર છે કે આવો પતિ ગોતવો છે. કેવો? જેનામાં કોઈ ગુણ ન હોય, જે નિર્ગુણ છે, જે અમાન છે, જેનું કોઈ રૂપ નથી, જેનું કોઈ રંગ નથી, જેમાં કોઈ રસ નથી, આવા ભગવાનને ગોતવાની વાત અહીંયા સાબિત થઈ છે બાપા. અને ઈ ભગવાન કેવા છે એના મેળવવા માટે જ પાર્વતી પાછા શિવજીને પ્રશ્ન કરવાના છે. તો જેનામાં કોઈ કામના ન હોય, જેની વાણી વિરામ હોય, આવા એને પતિ મળશે. આવું સાંભળીને દંપતી ખૂબ દુઃખી થઈ ગયા અને પાર્વતીજી હરખાણા છે કે મહારાજની વાણી ખોટી ન હોઈ શકે. પછી હિમાલય પૂછે છે, મહારાજ આનો કઈ ઉપાય ખરો? કહ મુનિ સહીમવંત સુनु जो विधि लिखा लीलार, देव दनुज नर नाग मुनि कोव न मेटन हार. વિધિના જે લેખ છે ને એ કોઈ પણ બદલી શકતું નથી. અને વિધિનો અર્થ થાય પ્રાકૃત ભાષામાં કર્મ. કર્મ કોઈ મટાડી શકે નહીં. એનો ભોગવટો ભોગવવો પડે. પણ એક છૂટ ગોસ્વામીજી આપે, જો જીવનમાં તપ, ભજન અને પવિત્રતા અને દિવ્ય આચરણ હોય ને તો જે કર્મ દુખી થઈને ભોગવવું પડે ને એ જ કર્મ હસતા હસતા આપણાથી ભોગવા જાય. મને એવું અભિમાન હતું, હું બીજા કોઈનો દાખલો નથી આપતો કે કર્મ કાંઈ, કર્મ એટલે શું, આપણને શું કરે, પણ મેં બાપા ખૂબ બધું ભોગ્યું છે. મને એક એક કર્મની ખબર છે કે આ કર્મ બધું આપણને દુઃખ આપે. એટલે કર્મ કોઈને છોડે ને. હું અનુભવની વાત કરું છું બાપા કે જે ટાણે જે મને દુઃખ આવ્યું ને ત્યારે મને મારું કર્મ પાછું યાદ આવ્યું કે મેં આ કર્યું હતું ને એટલે જો આ દુઃખ આવ્યું, આ કર્મ કર્યું હતું ને એટલે જો આ દુઃખ આવ્યું. દરેકના ચિત્તમાં ફોટા હોય, દુઃખ આવે ને એટલે સમજી લેવું તમને કરેલું કર્મ યાદ આવે. આ ચિત્તી શક્તિનો સિદ્ધાંત છે. તો હવે આમાં ખૂબ જ્ઞાન કથા છે આ પ્રસંગમાં. અને સમય કેટલો થયો છે? 12:10 બાકી છે. હવે કે વિધિના લેખ છે એ કોઈ બદલી શકતું નથી. વિધિનો અર્થ થાય છે કર્મ, એ ભોગવવું પડે. તો શું કહે છે નારદજી કે હું એક ઉપાય તમને કહું કે હોય જો કરે દેવ સહાય, જે વર મેં બરને તુમ પાઈ, તો મિલહી તેસે ही संशय नाई, जो विवाहु शंकर सन होई, तो दोषव गुण सब कह सब कोई. કે જે મેં ગુણ દોષ કયા છે તમને એ થયા વગર નહીં રહે. પણ જો શિવજી સાથે આના લગ્ન થાય અને જો પતિ તરીકે શિવજીને સ્વીકારે અને શિવજી આમને પત્ની તરીકે સ્વીકારે તો બધા અવગુણ ગુણમાં ફેરવાય જાય. જેમ સૂર્યની અગ્નિમાં ગમે એટલા રસ નાખો તો સૂર્ય બધા રસને ખાઈ જાય, એમ એટલો બધો કે સૂર્યમાં અગ્નિ છે એમ બધા અવગુણ છે ને એ શિવજીમાં ગુણમય થઈ જાય. તો પછી ત્યાંથી નારદજી વિદાય લે છે. અસ કહી નારદ સુમેરી હરી, ગિરિ જેહી દિન અશીષ, હોહી યહ કલ્યાણ સબ સંશય, તજહુ ગતિ શીશ.
રામચંદ્ર ભગવાન કી. હવે સતીને ઉપદેશ આપશે, પછી વનમાં તપ કરવા જશે, સપ્ત ઋષિઓ આવશે, એની પરીક્ષા કરશે, પછી ભગવાન શિવજી ગણોની ને ભૂતોની જાન લઈ અને હિમાલયમાં જશે અને બધો આનંદ બપોર કેળે પ્રસંગમાં આપણે કરશું. 2 મિનિટ ભગવાનનું નામ સંકીર્તન. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હરે 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 રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. રામચંદ્ર ભગવાન ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી. સદગુરુ ભગવાનની જય. પંચનાથ મહાદેવ કી જય. રામદેવજી મહારાજની. સ્વામિનારાયણ ભગવાનની. નમઃ પાર્વતી પતિ. હર હર મહાદેવ. એ વેલા વેલા 3 વાગે આવજો બાપા. 3 થી 5 નો ટાઈમ રાખ્યો એટલે હું જે બહેનોને કઈ કામકાજ હોય તો વેલા જઈશ. હા પ્રસાદી લઈને જજો ભાઈ. એ પ્રસાદી લેતા જાઓ બાપા. અને આરતી આપણે સવારે અને સાંજે 2 ટાઈમ કરી. કલ્પના કર્મ વંગમયવકા